સમાચારમાં આગળ વાત કરીશું દેવભૂમિ દ્વારકાથી। દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં રાંધણ ગેસના સિલિન્ડર માટે લોકોમાં ભારે તકલીફ જોવા મળી રહી છે। ઘર વપરાશ માટેના બાટલા મેળવવા સહકારી મંડળી ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જે સિલિન્ડર બુકિંગ અને વિતરણમાં વિલંબ થતા લાંબી લાઈનો લાગી રહી જોવા મળી હતી। સમયસર ગેસ ન મળતા મહિલાઓ સહિત પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા હતા। રાંધણ ગેસની અછતને કારણે લોકો કલાકો સુધી રાહ જોવાની ફરજ પડી રહી છે। સ્થાનિકોએ માંગ પણ કરી હતી કે ગેસ સપ્લાય વ્યવસ્થા સુધારી તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે, જે જામખંભાળિયામાં ગેસ માટે ભારે ભીડ જોવા મળી રહી હતી, જે સિલિન્ડર માટે લાંબી કતારો જોવા મળી રહી હતી, જે સમયસર બુકિંગ છતાં સપ્લાયમાં વિલંબ થતો જોવા મળી રહ્યો હતો, જે મહિલાઓ સહિત લોકો પરેશાન થઈ ચૂક્યા હતા, જે ગેસ અછતથી દૈનિક જીવન અસરગ્રસ્ત વ્યવસ્થા જોવા મળી હતી, જે સુધારવાની લોકોની માંગ ઉઠવા પામી હતી। મારું નામ ભાઈ અલ્કેશ છે। બાટલો લખાવા આવ્યો છું। મોબાઈલમાં લખું છું પણ એમાં મેસેજ કઈ આવતા નથી। અત્યારે હું લાઈનમાં ઉભો છું। અંદર એમ કીધું કે તમે અંદર લાઈનમાં ઉભીને પૂછપરછ કરી લો। હવે પૂછપરછ કરવા વારો આવે તો અંદર જાઓ। હવે શું કે જોવાનું મારે।